પોરબંદરમાં વેલ માછલીની ઉલટીનું વેચાણ કરવા આવેલ શખ્સને એસઓજી ટીમે નરસણ ટેકરી વિસ્તારમાંથી ઝડપી લઈ તેની પાસેથી ₹1.82 કરોડની વેલ માછલીની ઉલટી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। તરતા સોના તરીકે ઓળખાતી વેલ માછલીની ઉલટી પોરબંદરમાંથી પ્રથમ વખત પકડાઈ છે। ત્યારે જુઓ પોરબંદર ટાઈમ્સનો આ ખાસ અહેવાલ। પોરબંદર એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ વાયજી માથુકિયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે વેલ માછલીની ઉલટી એવરગ્રીસના જથ્થા સાથે એક શખ્સ વેચાણ માટે આવ્યો છે અને તે નરસણ ટેકરી વિસ્તારમાં છે। આથી પોલીસે વોચ ગોઠવી નરસણ ટેકરી હાઈવે રોડ પરથી બિલખાના નાગરેચા વાડી રેલવે ફાટક પાસે રહેતા મેહુલ ઉર્ફે અપ્પુ પ્રવીણભાઈ સોલંકી નામના શખ્સને ઝડપી લઈ 1 કિલો 829 ગ્રામ વજન અને અંદાજિત ₹1,82,90,000ની કિંમત ધરાવતી વેલ માછલીની ઉલટી એવરગ્રીસ કબજે કરી છે અને આ શખ્સ આ ઉલટી બિલખાના રોહિત માંજરિયા નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે પોરબંદર લાવ્યો હતો અને તે ઊંચી કિંમતવાળી હોવાથી તેનું વેચાણ કરવા ગ્રાહકની શોધખોળ કરતો હોવાનું જણાવ્યું હતું। આથી મેહુલ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપાયો છે। ફોરેસ્ટ વિભાગે ઉલટીના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે ભોપાલ ખાતેની લેબમાં મોકલ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે। પોલીસે જણાવ્યું હતું કે એમ્બરગ્રીસનો મુખ્યત્વે ઉપયોગ અત્યંત મોંઘા પરફ્યુમ અને સુગંધિત દ્રવ્યો બનાવવામાં થાય છે। તે સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે, જેને કારણે તેની કિંમત 1 કિલોની જ 1 કરોડથી વધુ હોય છે। જોકે વેલ માછલી સંરક્ષિત પ્રાણી હોવાથી તેનું વેચાણ ગેરકાયદેસર છે। એમ્બરગ્રીસને તેની કિંમતને કારણે તરતું સોનું પણ કહેવામાં આવે છે। આ એક ભૂખરા રંગનો મીણ જેવો કઠણ પદાર્થ હોય છે। એમ્બરગ્રીસને સૌથી આશ્ચર્યજનક પ્રાકૃતિક ઘટનાઓમાંથી એક માનવામાં આવે છે। વેલ માછલી તેના શિકાર સ્ક્વિડ અથવા કટલફિશ આરોગે છે, ત્યારે ઘણી વખત અજીર્ણ તત્વ પાચન પહેલાં જ બહાર નીકળી જાય છે। એમ્બરગ્રીસ વેલના આંતરડામાં તૈયાર થાય છે। પૂર્વીય દેશોમાં તેનો ઉપયોગ દવા અને મસાલા તરીકે થાય છે, જ્યારે પશ્ચિમમાં અતિ ઉચ્ચ પ્રકારના પરફ્યુમની સુગંધ લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તેનો ઉપયોગ થાય છે। તેની ગંધ ખૂબ જ તીવ્ર અને ખરાબ હોય છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પોરબંદર જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ એસઓજી બ્રાન્ચને એવી બાતમી મળેલ કે પોરબંદરમાં એક ઈસમ છે તે વ્હેલ માછલીની ઉલટી, જેને એમ્બરગ્રીસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વેચવાની ગેરકાયદેસર રીતે વેચવાની ફિરાકમાં હોય, જેથી એસઓજીની ટીમે પંચો અને એફએસએલ વગેરેને હાજર રાખી અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમને જે બાતમી હતી તે મુજબ કાર્યવાહી કરતા એક શંકાસ્પદ ઈસમ જેનું નામ મેહુલ ઉર્ફે પપ્પુ સોલંકી, જેઓ બિલખા જૂનાગઢના રહેવાવાળા છે, તેને પકડી પાડેલ અને તેની પાસેથી આ શંકાસ્પદ જણાતો પદાર્થ પણ પકડી પાડેલ। આ જે પદાર્થ છે તેનું એફએસએલની હાજરીમાં પરીક્ષણ કરવામાં આવેલ છે, જે શંકાસ્પદ રીતે વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ હોય તેવું જણાવેલ છે, જેથી આ ઈસમ જે છે મેહુલ ઉર્ફે પપ્પુ સોલંકી તેને એસઓજી ગ્રુપ દ્વારા પોરબંદર જિલ્લાના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એને સોંપવામાં આવેલ છે અને બીએનએસએસ 106 અને 35(1)E મુજબ કાર્યવાહી કરી અને હાલ તેને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે વન વિભાગને જે છે એ આગળની કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવેલ છે। હાલ પૂરતી પ્રાથમિક માહિતી મુજબ આ આરોપીએ રોહિત માંજરિયા, જે પણ બિલખાના રહેવાસી છે, એ નામના વ્યક્તિ પાસેથી આ પદાર્થ મેળવ્યો હોય તેવી પ્રાથમિક માહિતી મળેલ છે અને વધુ તપાસ જે છે એ હાલ પોલીસ અને વન વિભાગ દ્વારા જારી છે। એ બાબતની પણ પ્રાથમિક તપાસ અત્યારે ચાલુ છે। આ જે વેલ માછલીની ઉલટી છે તે એની બજાર કિંમત અત્યારે જે આપણને પદાર્થ મળ્યો છે 1 કિલો અને 800 ગ્રામ જેટલો છે, તો એની બજાર કિંમત લગભગ 1,80,00,000 જેટલી આની કિંમત થાય છે। ઘણા પ્રકારના એના ઉપયોગ છે, જેમાં ખૂબ જ મોંઘા પ્રકારના જે પરફ્યુમ્સ વગેરે બનાવવામાં તથા બીજા પણ એના ઘણા બધા ઉપયોગ હોય છે, જેથી ખૂબ જ મોંઘા ભાવે વેચાતી હોય છે।